આવી ગયો એટલે કોઈ વાત વાત તે કાલ બી બાંધાય આવું આવી જાય પણ ઘણા એમાં હશે આખા વર્ષના કામ ત્યાં એ જ આવી બી વાત થઈ હશે કે આખા વર્ષનું કામ તો છે ને વાત બી સાચી મારી માં આપણે નહીં રહેશું તો બી કામ તો રહેશે ને રહેશે પણ તે સમયે આપણે નહીં રહેશું તે સમયે રામ આપણી સાથે નહીં રહેશે સારા કામ કરી લેજો આવો અવસર ચૂકવો નહીં કોઈ દિવસ આ સોનાથી બી મોંઘો છે વાહ અરે રે રે વાહ ભાઈ વાહ એટલે શું મારી માં એક દીવો હળગાવવાનો બે હાર ચડાવવાનો મંદિરમાં જવું ભક્તિ નહીં એ તો સકામ ભક્તિ નિષ્કામ ભક્તિ છે બસ જેમ દારૂડિયો નશાના જ વિચાર કરે એમ ભગવાનનો ભક્ત કેવલ ભગવાનના જ વિચાર કરે બસ એ કોઈની તારી મારી તમે દારૂડિયાને પૂછજો એની ઘરની ચિંતા હોય જ નહીં એને પરિવારની ચિંતા હોય જ નહીં એને જમીન બમીનની ચિંતા હોય જ એને કેવલ દારૂ આજ હવારે ઉતરી ગયો તો હાજે ક્યાં પીએ બસ એમાં ડૂબેલો રહે એમ ભક્ત હોય ને એ બીજી બધી ચિંતા કરે જ નહીં એના મસ્તીમાં જ એને જેને માનતો હોય એ ભગવાનમાં ડૂબેલો રહે ને એમાં ડૂબેલો હોય તો બધું કામ એ કરે એનું પછી ચિંતા નહીં કરો ને આપણી ચિંતાથી કઈ થવાનું નહીં જે થવાનું હરી કો ચિંત્યો હોય ભાવથી આ ગોદડા પર બેસી જાઓ ખસી જાજો પાછાડી બેસાવાનું નહીં મળે આજુ તો 2-4 ટેમ્પા આવવાના જય સિયારામ મારી માં ખસી જાઓ બોડાયા છે સતીશભાઈ થોડી સેવા કરજો બધાને બેસાડજો સર કોઈને તકલીફ નહીં પડે નહીં તો મેં આવી જાઉં ત્યાં ખસાડવા કોઈને તકલીફ નહીં પડે જે સત્સંગ સાંભળવા આવે છે ભગવાનની મહિમા સાંભળવા આવે છે રામ રામ કરે એને કોઈ દિવસ કોઈ તકલીફ નહીં પડવી જોઈએ આ જેટલા બેઠા સામાન્ય માણસો નથી ભાઈ મેં દિલથી કહું મેં કદાચ સામાન્ય હોઈ શકે પણ આ જેટલા આવ્યા છે ને મને તો આ માણસો લાવ્યા પણ આ બધાને તો ભગવાન લાવ્યો છે બહુ ભાગ્યથી આવ્યા છે હરે રામ બેસી એટલી વાર ભગવાન નામ કીર્તન રામ રામ હરે હરે બેસી એટલી વાર કીર્તન સમયનો કિંમતી એક ઘડી આની ઘડી હરે રામ 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 હરે હરે વિકલ્પ એક हुए में हरे राम हरे कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे हरे બીજું કઈ બોલો મારી માં આ દુનિયાના અંદર ભગવાન માણસ કોને કહેવાય અમીર માણસ કોને કહેવાય બતાવો બે મારના બંગલા ગળામાં સોના મોહર રૂપિયાના ઢગલા લાખ રૂપિયા પગાર હોય અમીર એ બહારથી અમીર હોઈ શકે પણ અસલી અમીર એ છે જેની જીવા પર ભગવાનનું નામ છે મારી મીરા મારી સબરી મારો સુદામા કેટલો ગરીબ હતો છતાં પણ જીવ પર ભગવાન કૃષ્ણ પરમાત્માનું નામ આજે અમીરોનું પણ અમીર થઈ ગયા राम एक बात दिलથી કહું જૂઠું બોલું તો મને પાપ લાગે તમને વાંધો નહીં આવશે જૂઠું બોલું મને પાપ લાગે મેં તમને કઈ ટોપી પહેરાવતો હોય તો મને પાપ લાગશે તમારે કઈ વાત મેં આ સ્ટેજ પર બેસીને અને વ્યાસપીઠ ન કહેવાય સ્ટેજ આ સ્ટેજ પર બેસીને મેં કદાચ કઈ જૂઠું બોલતો હોઉં તો મને પાપ લાગે મેં તમારા પર પ્રભાવ પાડવા માંગતો હોય મને પાપ લાગશે નહીં હું યોગ્ય જ નથી તમારા પર પ્રભાવ પાડું આ તમારા ઉપર તે પરમ શક્તિનો પ્રભાવ છે એ પરમાત્માનો પ્રભાવ છે અડધા પાપ તમારા ને મારા બાળીને ભસ્મ થઈ ગયા હજુ અડધા બાકી છે છોકરાઓ પણ ભાવથી જેટલો પ્રેમ આપણે નાના છોકરાઓને કરીએ ને નિર્દોષ ભાવથી મમ્મી હરે રામ રામ રામ
પતિને બોલાવો તો કેવી રીતે બોલાવો? તમે કોઈ ગુસ્સા પ્રેમથી નારાજની ને પ્રેમથી બોલાવે તરત આવી રહી પાછા. પછી નાના છોકરાઓ બિલકુલ એવા પણ થાપડ મોકલ્યા આવે બી. હરે રામ 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 वो मारा फिरे भाई, वो मारा फिरे तो झूम गया मिटाना मन का भे, मन का तन काटा रे मारा गए गए, आसम फाटी गया. इधर हरे राम हरे हरे कृष्ण हरि ओम हरि ओम हरि ओम हरि हरि ओम. हरि हरि ओम. वाह, ઘણા એમ બધાની ટકાવારી ખોરકી થોડી હોય. બધા ભાઈ હરખા ભાઈ આ થોડી હશે. બોલો, આપણે એટલી સાદી ભાષામાં વાત કરીએ કે મને તમને બધાને ખ્યાલ આવી જાય. એટલું ઊંચું જ્ઞાન આપવાની જરૂરત નથી. જો આપણે બધા કોઈ 50%, કોઈ 20%, કોઈ હોઈ શકે આમાં કોઈ 100% બહુ કરે છે, પણ ભીતરથી એના પ્રતિ પ્રીતિ બહુ જરૂરી છે. તમે જેને માનતા હોય, સ્વામિનારાયણ ભગવાન, રામચંદ્ર ભગવાન, આજે 9 વર્ષના દિવસ એ જ તમને કહું છું, સારા સદગુણ, સારા વિચારને જીવનમાં લાવો. તે સરસ પરમાત્મા આપણા અંદર પ્રગટ થઈ જશે. આજે તમે વિચાર કરો કે આટલી બધી સંખ્યામાં આવીને બેઠા છો, એ એમ જ નથી બેઠા. આ સૂર્ય કામ કરે છે, આ ચંદ્રમા કામ કરે છે, પૂરા તારલાઓ ટમટમે છે, વરસાદ ઋતુઓ બધી બદલાય છે, વરસાદ વરસે છે. એ આટલો મોટો મંડપ પડાવ્યો, આટલો મોટો ભંડારો બનાવડાવ્યો, આટલા બધાને ઘરથી તેડી લાવ્યો. મેં આવેલો કે ઘરે? ઈમાનદારીથી બોલજો. મેં આવેલો તમને બધાને કહેવાય આવજો આવજો. વિચાર કરો ને, મેં નહીં આવેલો પણ એ બધે પહોંચેલો મારો બાપ. આ મજાક નથી. એ બધાના ઘરે પહોંચેલો ને વિચાર કે 9 વર્ષ ચાલો ને ત્યાં જઈએ, સત્સંગમાં જઈએ. એ ઉઠની તું મારા વિશે નહીં સાંભળવાની, નહીં સાંભળવાનું. 40 વર્ષ તું એ સંસારનું સાંભળ્યું, આ દીકરા દીકરીનું વહુનું સાંભળ્યું, તું મારું નહીં સાંભળવાનું. યાદ રાખજે, તું મારું નહીં સાંભળે, તારું આ દુનિયામાં કોઈ નહીં સાંભળે. વાત સાચી છે. જે ભગવાનને છોડીને જાય અવશ્ય ડગલે ને પગલે દુઃખી થવાના ને થવાના. ભગવાનને છોડીને, ભક્તિને છોડીને તમે જાય જુઓ દુઃખી થવાના. આ મંડપ નાનો પડી ગયો. વાહ, આનું નામ તો ભક્તિ છે. એક વાર દિલથી કહી દઉં, તમને એવું લાગતું હશે રામચંદ્રભાઈ ને સાંભળવા આવેલા, આ ખોટી વાત છે. હું કોઈ સંત નથી, કોઈ કથાકાર નથી. આપણે બધા સરખા છે. અને વ્યાસપીઠ નહીં કહેવાય, વ્યાસપીઠ તો ત્યાં છે. અને વ્યવસ્થા કહેવાય, એક સ્ટેજ કહેવાય. જે ડાયરા વાળા કરે તે મેં ડાયરા વાળો. પણ આપણે બધા મળીને આજના 1-2 કલાક એ ભગવાનને સમર્પણ કરવાના. આપણે આપણા નવા વર્ષને જૂનું વર્ષ નથી બનાવવાનું. નવું વર્ષ, નવી ભક્તિ, નવો ભાવ પ્રગટ કરવાનો છે. ભાવ ઈ કારણી છે. આપણે આજના 2 કલાકને બગાડવાના નથી. દર વર્ષની જેમ સાર્થક કરવાના છે. બધાના ભાત કાપવાના ટાઈમ ચાલે છે. બધાનું ભાત થઈ ગયેલું. એટલો સુંદર તડકો પડે છે, છતાં પણ બધા વિચાર કરો આવ્યા કપાસે, કાલે બી કાં ભાગી જવાનું. પણ નહીં, આજે અમે ત્યાં 2 કલાક નહીં સાંભળવું, અમારો સમય નીકળી જશે. એટલે આવીને અહીંયા બેસી ગયા. આટલી બધી સંખ્યા, મારી દીકરીઓ, મારા દીકરાઓ, મારા વાલા, તમે બધા ભણેલા ગણેલા છો, બધા જાણકારો છો, બધા શાસ્ત્રાર્થી છો, બધા ભક્તિમાં રંગાયેલા છે, છતાં પણ અહીંયા આવીને બેઠા. ને વિચાર કરો, તમને તેણે મોકલાવ્યો છે, બધાને ઉઠાડીને ઘરથી મોકલાવ્યા સત્સંગમાં. વિચાર કરો, મેં એને કાં ગમી ગયો હોય કે મને અહીંયા બેહાડ્યો. આ ભણાવ, બધાને ભણાવ. આજનો 2 કલાકનો માસ્ટર મને બનાવ્યો. વિચાર, આ તો પરમાત્માની દયા છે. આટલા બધા સંખ્યા, મારી માતાઓ, મારા વાલા ભાઈ, આ જ ભક્તિ છે.
આમ જ નથી ચાલતું. આ કંપનીઓમાં કંપની ચાલે છે ને, મારી માં એમ નથી અવાજ આવતા, મશીનો મોટા મોટા, એને કોઈક ચલાવી રહ્યું છે, કોઈક ચલાવે છે. એમાં જ આ બધી કાયનાત કામ કરી રહી છે. અહીંયા બધા આટલું આયોજન કર્યું છે, આ મંડપ બંધાવડાવ્યો, આ વિચાર કોણે આપ્યો? આ જ ભગવાન છે. ભલે દેખાય નહીં છતાં પણ બધું કરી રહ્યો, દેખાય નહીં છતાં પણ કરે છે. ખવડાવી રહ્યો છે છતાં પણ દેખાતો નથી, છતાં બી જ ખવડાવે છે. મને તમને એવું લાગે કે મેં ઉઠી છતાં બી દેખાતો નથી, છતાં બી ઉઠાડે છે ને સુવાડે છે. એ જ બધું કરી રહ્યો. એ કરે સ્વયં, પણ કોઈ દિવસ પોતાનું નામ બતાવતો નથી, છુપાઈને કરે છે. આપણી એટલી જ ભૂલ, આપણે આટલું કરીએ પણ આટલું છપાવીએ, એટલે એમાં કાંઈ મળે નહીં. ને ભગવાન આટલું કરે છતાં બી કોઈ જગ્યાએ છપાવતો નથી. આયોજન કોણે કરાવ્યું? ઈમાનદારીથી બોલો, એણે કરાવ્યું. ભલે નહીં દેખાય, પણ આ પરિવારને વિચાર કોણે આપ્યો? તમારા પાર્ટી ગામના અંદર પૈસા તો દુનિયાના લોકો પાસે છે, ખર્ચીની પણ હાથ પેઢી ચાલે એટલું છે, પણ આવા વિચાર નથી, આવા સત કર્મ કરવાના વિચાર નથી. ને એક વાત બીજી, મને ઘણા લોકો કહે રામચંદ્રભાઈ મંદિર બનાવવાનું છે તો જરાક દેખો ભાઈ, મંદિર એનું છે, એમાં તું ચિંતા નહીં કર. મંદિર હા ઘર હોય તો ચિંતા કરવી પડે, ઘર આપણું, પણ મંદિર એનું છે. મંદિર એનું એ પૂરું કરે, ગમે તેને વિચાર આપીને આપણે ચિંતા, આપણે એની ચિંતા કરીએ કે એ આપણી કરે. આપણે એના બાપ કે આપણો બાપ, ઉલટું થઈ ગયું. આપણે એને આપણી મરજી ચલાવે. લે યાર ચડાવતો છે 12 વાગે, આ દીવો કર્યો છે જોજે જરા. ભાઈ તારે દીવા રવા દે. દીવો જ કરવો હોય તો ભાવના નો કર, સત વિચાર નો કર. નવા વર્ષના સદગુણ આપણા જીવનમાં લાવવાની ખૂબ જરૂર છે. નવા કપડાં પહેરીએ, મીઠાઈઓ ખાઈએ, ગયા વર્ષે મેં કદાચ કહ્યું હશે મીઠું મોડું કરીએ, પણ જીવનમાં મીઠું બોલતા બી શીખી જઈએ, જીવનમાં ચાર ચાંદ લાગી જાય. કોને ખબર મીઠાઈ ખાવાથી તો સુગર ને ડાયાબિટીસ થાય, પણ દિલથી કહું જો મીઠું બોલતા આવડી જાય ને તો ઘર સ્વર્ગ બની જાય. મારી માં મીઠાઈ છે. નવા નવા કપડાં પહેરીએ, પણ નવા નવા કાળજા બી બનાવીએ. સારું બોલતા શીખીએ, સારો વ્યવહાર કરીએ, નાના મોટા સાથે પ્રેમથી રહીએ. 2 દિવસની જિંદગી છે, કોઈ ભરોસો નથી. ઘણા લોકો કહે છે પરમાત્માનું કોઈ રૂપ નથી, છતાં પણ બધી લીલાઓ રચી રહ્યો છે, છતાં પણ આ બધા કામ એ જ કરે છે. બસ એટલું જ કરજો, સવાર થાય મારો હરિની મરજીથી થાય, રાત થાય મારી હરિની મરજીથી થાય. બસ આટલું એના ભરોસે, એના નાતે એને આગળ ચલાવજો ને તમે પછાડી ચાલજો, તમને ક્યાંય વાંધો નહીં આવે. વાંધો ક્યારે આવે કે આપણે આગળ ને ભગવાન પાછળ, ત્યાં ગડબડ થાય, ખાડામાં પડે, ડૂમ લે. આ જ લોકો મારે પછી રાગ દ્વેષ નિંદા બુરાઈ થવા લાગે, કેમ કે આપણે આગળ પછાડી. કુરુક્ષેત્રના અંદર ભગવાન કૃષ્ણ આગળ પડે છે, અર્જુન આગળ પડ્યા, પછી માર પડ્યો ત્યારે પછી પ્રભુ બચાવો. એટલે હંમેશા કોઈ બી ક્ષેત્રના અંદર ભગવાનને આગળ રાખવાનું છે. મેં રાત્રે બહાર નીકળ્યો 10 વાગે, મેં જોયું રાત્રે 12 વાગે ઊંઘો, રાત્રે જોયું ને તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. મેં કહ્યું કેમ રે બગાડતો નહીં, બહુ લોકો આવવાના છે. પેલો કે નીરે નહીં આવું, અને ખાલી ધમકાવું કે ભાત તો નહીં કોઈ કાપે, અને પ્રોગ્રામમાં જવાનું છે, બિદાડ કાપજો. આ ઠંડક અમારે ઘરવાળી કે ઓય નીકળીને જોઈ જ કરજે એમ કે હટર નહીં આવે એમ કે એને કાપેલું કે નહીં. પાછું મેં એવું કહ્યું એ આપણે એમ નહીં કાપેલું, બધાએ કાપેલું, બધાનું વિદાય. આપણે એવો આપણે એકલાએ કાપેલું હોય ને તો પાછું બહુ દુઃખ આવે ને, આપણાને ભીંધાઈ નહીં. બાજુવાળાએ કાપેલું હોય તો બહુ મજા આવે, આના પર ભીંધાઈ તો મજા આવે, તો ભલે આવે, પણ એકલાનું ભીંધાયું હોય કોણ આખા હોય આપણા તો ભીંધાય. બાજુવાળું આપણે એકલાયા થોડા આ બહુ. એટલે ખૂબ સરસ મારી બહેનો, ભક્તિ બી એવી કરો જે કરવામાં તમને રસ આવે, ભોજન બી એ કરો તમને ખાવામાં રસ આવે, ભજન બી એવું ગાઓ જે ગાવામાં તમને રસ આવે, કામ એવું કરો જે તમને, જે નામ બી એવું લેવો જે નામ લેવામાં તમને રસ આવે. બહુ જરૂરી છે મારા વાલા ભાઈ બહેનો. આ 9 વર્ષના દિવસે ખૂબ સરસ આપણે આ બાજુ જઈએ. હરિવ્યાપક સર્વત્ર સમાના, નથી દેખાતો. ગોસ્વામી શ્રી તુલસીદાસજી મહારાજ કહે છે સર્વત્ર સમાના, કોઈ એવી જગ્યા નથી જ્યાં મારો રામ નથી, કોઈ એવો કાકરો નથી જેમાં મારા ભગવાન. ઘણા લોકો કહે છે કે રામચંદ્રભાઈ ભગવાન ભગવાન સોડાય, ભગવાન હોય તો દેખાવો છે ને.
ભગવાન હોય તો દેખાવો જોઈએ. તો મેં આપણે બધા વાત કરીએ ચર્ચા કરીએ કે લાકડામાં અગ્નિ છે કે નહીં, દૂધમાં ઘી ને બધું છે, પણ એ ઘી તપવું પડે તો ઘી નીકળે. એ માખણ ને આમ તે બનાવી કરવું પડે.